અને હા ગાઈઝ, એક સ્પેશિયલ વસ્તુ આ કેટલા દિવસથી હું બ્લોગમાં કહેવા માંગતો હતો કે ભાઈ ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सुई हुआ है तो આવી ગયા છે નવો બ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાઈઝ. સવારમાં નાસ્તો કરું છું, શાક રોટલી. આજે શાક રોટલી ખાવાની છે આપણે. આજે ઢોકળા નથી, કંઈ બીજું કેરીનો જ્યુસ નથી, શાક રોટલી છે. અને વરસાદ જો વાતાવરણ થયું છે, ફૂલ વરસાદ આવવાનું લાગે. મારે એક તો જવાનો ટાઈમ થયો છે અને વરસાદ આવવાનો છે મને લાગે છે, એટલે ફટાફટ નીકળી જાવ એટલે વરસાદ પડે તો બી રસ્તામાં પહોંચી જાવ. પહેલાં ખાઈ લો, પછી તમને ખાઈને મળું શાંતિથી. તો ગાઈઝ, હમણાં ઘરે આવી ગયા છે. હજી વહેલો ઘરે આવી ગયો, 1:15 તો ઘરે આવી ગયેલો, કેમ કે હવે કામ થઈ ગયેલું આપણે ત્યાં. તો અમને જમવા બેઠો છું. સવારે બી રોટલી ખાઈને જાઉં, હમણાં બી રોટલી જ ખાઉં જમવામાં. આપણું ગવાનું શાક રોટલી એ તો હતું જ, પણ કેરી છે ને સાબુદાણાની ખીચડી છે. આજે પેલું વડ સાવિત્રીનું વ્રત છે ને, તો મમ્મીએ વ્રત કર્યું છે, એના માટે મમ્મીએ પોતા માટે સાબુદાણાની ખીચડી બનાવી છે. તો હું એ પણ ખાઈશ. મને બહુ વધારે ભાવતી નથી, પણ પેલું ઉપર બધું નાખીને આપે ને, પેલું ચેવડો ને ચવાણું તો મને ભાવે, પણ આજે નથી નાખ્યું. તો કંઈ નહીં, થોડી ચાખવા માટે લઈ લીધી છે. તો હમણાં થોડી વાર સૂઈ જઈશું ખાઈને, થોડું આરામ કરીએ, પછી સીધું નીકળશું જોબ માટે. બોલી, હું ખાધું? કાકીએ શું ખાધું? કાકી શું ખાધું? તને શીરો આપેલો? આજે અમે કુલ્ફી લાવ્યા. આવી રહે જો કેવો લાલચી આવ્યો. આવી રહે જો, અમને બધી કુલ્ફી જ છે. તું ખાવાનો છે? રવા દે, ઠંડી થવા મૂકી છે. રવા દે નહીં, ઠંડી થવા મૂકી કુલ્ફી. ના રે ભાઈ, પછી આવજે ને પછી. કાં? હા, એ તો ખબર. તું જોયું? હા તો તું લઈ જા ને, તો જઈએ ને, તું લઈ જા, કાકીને લઈ જા દવાખાને. હા, લઈ જા. તો ગાઈઝ, હવે શાંતિથી બેઠા છે, ખાઈ બાઈને બેઠા છે. મમ્મી પપ્પા ચાલવા ગયા છે. તો હવે આજે કશે બહાર નથી જવાનું, રાજાને કીધેલું તેમ. હવે કશે નથી જવાનું, પક્યો ખબર નહીં, ફોન નથી આવ્યો એટલે નથી જ જવાનું 100%. એમ મમ્મી કહે કે દરરોજ છે ને બહાર જઈને તમે હું બ્લોગમાં બતાવ્યા કરો એમ. એ કે તમે તું પતિક ને રાજા ને ગાડી, બસ આટલું જ દેખાય, બીજું કંઈ દેખાતું જ નથી નવામાં. મેં કીધું એ વાત બી બરાબર છે કે ભાઈ દરરોજ શું પતિક, રાજન, હું ને ગાડી એવું જ દેખાયા કરે. એટલે કંઈક નવું બતાવવું જોઈએ તમારે. મારા હિસાબથી તમને કેવું લાગે તમે મને કોમેન્ટમાં કહેજો. યાર તમે કોમેન્ટ કરો ને યાર, કેમ એવું કરો? એ કોમેન્ટ ટાઈપ કરતાં તમને કેટલી વાર લાગે? કોમેન્ટ ટાઈપ નહીં કરી શકો તમે? જલ્દીથી કોમેન્ટ ટાઈપ કરો. અને હા ગાઈઝ, એક સ્પેશિયલ વસ્તુ આ કેટલા દિવસથી હું બ્લોગમાં કહેવા માંગતો હતો કે કહી જ નહીં શકતો હતો, એટલે હું ભૂલી જ જતો હતો આ વસ્તુ. તો આજે કહી દઉં છું. ઇન્સ્ટામાં સ્ટોરી બી મૂકી દઈશું કાલે કે આ વ્લોગમાં કે પછી આના પછીના વ્લોગમાં કોમેન્ટ કરવાની. તમારે શું કોમેન્ટ કરવાની છે કે તમારે સવાલ પૂછવાના છે. તમારે છે ને તમારા જે સવાલ હોય, જે કોઈ પણ સવાલ હોય, મારા રિલેટેડ હોય, પછી મારા લાઈફ રિલેટેડ હોય, કંઈ પણ સવાલ હોય, તમારે મને સવાલ પૂછવાના છે. હું તેનો આન્સર આપીશ, એ પણ બેસીને એકદમ. એનો પર્સનલ બ્લોગ આવશે, પર્ટિક્યુલર બ્લોગ આવશે, ક્વેશ્ચન આન્સર મીન્સ વ્યૂ બોય. એટલે વ્યૂ બોયના જે આન્સર હશે, તમારા ક્વેશ્ચન હશે, તમારે પૂછવાના છે બધા સવાલ કે કઈ રીતના યુટ્યુબ સ્ટાર્ટ કર્યું, કઈ રીતના. મેં તમને કીધેલું ખબર એકવાર કે કોલેજમાં મારું બધું બહુ થયેલું, પેલી જૂની કોલેજમાં. તો એ કેવી રીતના થયેલું, શું થયેલું, શિવ બોય જૂની કોલેજ કેમ છોડેલી, નવી કોલેજને કેમ પકડી, પછી કેવી રીતના યુટ્યુબ ચાલુ કર્યું, કેવી રીતના આગળ વધ્યો, મોટિવેશન છે એનું બધું તમારે છે ને મને પૂછવાનું છે. તમારે જે સવાલ હોય, એવું નથી કહેતો કે હું જે કહું છું એ જ પૂછવાનું છે. તમારા મનમાં જે સવાલ હોય ને તમારે પૂછવાના છે. એટલે ક્વેશ્ચન આન્સર આપણે કરીએ છીએ. તો આસ્ક મી ક્વેશ્ચન, કે તમે મને કંઈક ક્વેશ્ચન પૂછવાનો જવાબ આપીશ તો ભૂલતા નહીં કોમેન્ટમાં કરજો. અને #Q&A લગાવજો, Q&A. તો હું એના જ આન્સર આપીશ ખાલી, કે #Q&A કરીને તમારો જે સવાલ હોય એનો તમારે સવાલ લખવાનો છે. પણ Q&A લખવાનું ભૂલતા નહીં. #Q&A તમારે ફરજિયાત લખવું જરૂરી છે. તો એ લખી દેજો એટલે હું તમારે જવાબ આપીશ. એકદમ પર્ટિક્યુલર મસ્ત વિડીયો બનાવીશ અને સાચામાં સાચો જવાબ આપવાની ટ્રાય કરીશ. સાચો જ આપીશ, ટ્રાય નહીં, સાચો જ જવાબ આપીશ. જે હશે તમને હકીકત કહીશ. હું કોઈનું નહીં વિચારું કે આ શું કહેશે, પેલો શું કહેશે, પેલો કંઈ બોલશે, કોઈનું નહીં વિચારીશ. તમારે જે વિડીયોમાં જે સવાલ જે મેં પૂછો એ જ જવાબ તમને આપીશ. તમે ગાઈઝ ભૂલતા નહીં, જરૂરથી આમાં કોમેન્ટ કરજો અને સવાલ પૂછજો Q&A કરીને. #Q&A કરીને તમારો સવાલ ભૂલતા નહીં. પણ જમીન તો બેઠેલા, પણ અમે કેરી નહોતી ખાધી કેમ કે મેં છાશ પીધેલી. મમ્મીએ લોકોએ છાશ નહોતી પીધી, એટલે પછી એ લોકોએ કેરી ખાઈ લીધી. મેં મારી કેરી બચાવીને મૂકેલી, તો હવે હું કેરી ખાઉં છું. જોઈ
કેસર કેરી છે, કેસર કેરી. આજે મમ્મીનો વ્રત હતો ને વડ સાવિત્રીનો, એટલે મમ્મીએ કેસર કેરી લાવેલા. પેલી તો હજુ પાકી નથી બરાબર, એટલે કોઈ મારા માટે બી કરતું હશે નહીં ગઈ વડ સાવિત્રી? કોણ હશે એવું તો જે મારા માટે વડ સાવિત્રીનો વ્રત રાખ્યો હશે? મને હિચકી તો આવતી હતી આજે મને ઘણી બધી. આમ કે ને કે હિચકી આવે તો કોઈ યાદ કરતું હોય, કોઈ તો યાદ કરતું જ હશે, પણ એ ખબર નહીં પડતી કયા ખૂણામાં બેઠી છે. બાકી હમણાં હોધી કાઢું, પણ કોણ વ્રત કરતું હોય મારી માટે? તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. તમને કેવી રીતના ખબર હોય કે ના, તમે તો જાણકાર પાછા ને બધા ટપાલી તમે, એટલે તમને ખબર હોય. પણ તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. બાકી તો આપણી માટે કોણ વ્રત કરે? કે આપણે તો એવા ને એવા જ રહેવાના. આપણે કોઈને માટે હું વ્રત કરું? તો એક દિવસ એમ ભૂખો નહીં રહે તો ખાધા વગર મને ચાલે જ નહીં. એટલે છે ને વ્રત કુદાડ કરતો જ નહીં. ઉપવાસ કે ને 11 કે પછી પૂનમ આવે ને બધું કરે, બધા લોકો કરે, આપણે નથી કરતા. ભૂખું નહીં રહેવાય ને મેઇન વસ્તુ એમ. એટલે મને ખબર નહીં પડતી આજે પણ હિચકી કેમ આવી. કોઈ તો યાદ કરતું હશે મને, કોઈએ તો વ્રત કર્યો હશે મારી માટે. કોણ હશે? એ તો નહીં હશે, પેલી એ બી નહીં હશે, પેલી એ બી નહીં હશે, તો કોણ હશે? અરે બાપ રે, ये तो धोती खोल रहा है. સાચું કહું છું, સાચું. કેરી એટલી મીઠી છે ને ગાઈસ, એટલી મીઠી છે, જોરદાર મીઠી લાગે, જોરદાર. જો ને કેસરી કેસરી, માં કસમ બહુ મીઠી છે ગાઈસ. ધોકાટ વરસાદ આવ્યો છે, તમને ઉપર નહીં દેખાય નીચે દેખાય કેટલો વરસાદ આવ્યો છે. એટલે અમારો બહાર જવાનો પ્લાન કેન્સલ થઈ ગયો. વરસાદ જો હજુ ભરાયો છે, લાલમ લાલ વાદળ છે, બરાબર આવવાનો છે આજે વરસાદ. 11 વાગી ગયા છે હવે તો. ચલો ગાઈસ, ઘરે આવી ગયા છે. બહાર તો નહીં ગયા આજે, મારી મીટિંગ ચાલતી હતી, એ મીટિંગ પૂરી કરીને જસ્ટ હજુ ઘરે આવ્યો છું. અને ભાઈ સાહેબ વરસાદ આવ્યો છે, મારે કસમ મજા આવી ગઈ. વરસાદ આવે ને એટલે મજા જ ફીલ અલગ આવે, માટીની સુગંધ આવે. પણ સારું છે ને, એ ગરમી ઓછી નહીં થતી, ગરમી એટલી જ લાગ્યા કરે છે. અમારા વાડામાં અહીંયા ભીનું જ થઈ જાય બધું, એટલે બહાર જવું બહુ અઘરું છે. ને છે ને આ ટાઇલ્સ પર લપસી જઈએ, થોડું પાણી પડ્યું તો લપસી જવાય તરત. એટલે છે ને બહુ ધ્યાનથી ચાલવું પડે. 1-2 વાર તો હું ને મમ્મી પડી ગયેલા, એટલે ધ્યાનથી ચાલવું પડે. અને પેન્ટ કાઢી નાખી છે, એટલે કેમેરો નીચે નથી કરતો હમણાં. મસ્તી કરું, પેન્ટ કાઢે ગરમી થાય છે, ચડ્ડી પર છું. क्या कर रही हो? मुझे शर्म आ रही है. તો ચલો હવે આ વ્લોગને અહીંયા એન્ડ કરે તો મળીએ એક નવો વ્લોગ સાથે. ટાટા બાય બાય. હવે સબસ્ક્રાઈબ કર્યા વગર છે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વાગી ગયા છે 11:30. તો મળીએ એક નવો વ્લોગ સાથે. હેડો, હા, બાય.